નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું 25મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા રેવન્યુ તલાટીનો કોર્સ લઈ શકો છો. 999 રૂપિયા પ્રાઇસ છે. 1 વર્ષની વેલિડિટી મળશે. નવા અભ્યાસક્રમ પ્રમાણે બધા જ વિષયો તમને સ્ટડી કરવામાં આવશે. વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે ફોન કરીને પૂછી શકો છો. વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ જે 94 વાળો નંબર છે એમાં વોટ્સએપથી મેસેજ કરી શકો છો. ઓકે, શરૂ કરીએ હવે આજનો વિડીયો 25મી જૂનના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આપણા માટે એવો છે કે હાલમાં જ હેલીનું ધૂમકેતુ સંબંધિત ભારતનો સૌથી પહેલો અભિલેખીય પ્રમાણ મળ્યું છે. ઓકે, આ યાદ રાખજો. હેલીનો ધૂમકેતુ એનું એક અભિલેખમાં પ્રમાણ મળ્યું છે. અભિલેખીય પ્રમાણ એટલે શું? કે અભિલેખમાં આપણને એક પ્રમાણ મળ્યું છે. એ ક્યાંથી મળ્યું છે? મલ્લિકાર્જુન સ્વામી મંદિરમાંથી આ પ્રમાણ મળ્યું છે. આ મંદિર ક્યાં આવેલું છે અથવા તો કયા રાજ્યમાં આવેલું છે? ઓકે, પ્રશ્નમાં જ ઘણી ડિટેલ આવી જાય છે. જેમ કે આ પ્રશ્નમાં જ એવું આવી જાય છે કે આ અભિલેખીય પ્રમાણ ક્યાંથી મળ્યું, તો આ આપણને એ તો ખબર છે કે આ મલ્લિકાર્જુન સ્વામી મંદિરમાંથી મળેલું છે. તો પ્રશ્ન એવો છે કે આ જે મંદિર છે એ કયા રાજ્યમાં છે? તો આ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. ઓકે, ઓપ્શન સી આપણો આન્સર થશે. અહીંયા તમને ઘણા બધા પ્રશ્ન આ મંદિર સાથે સંબંધિત પૂછી શકે કે આ મંદિરનું નિર્માણ છે કઈ સદીમાં થયું છે. ઓકે, તો એ હું તમને સમજાવું છું કે આ જે મંદિર છે મલ્લિકાર્જુન સ્વામી મંદિર, એ ખરેખર તો બીજી સદીથી અસ્તિત્વમાં છે. બરાબર, આના જે એક શિલાલેખ મળ્યા છે, બરાબર, સાતવાહન રાજવંશના સમયના શિલાલેખો મળ્યા છે કે જે દર્શાવે છે કે આ મંદિર છે એ બીજી સદીમાંથી અસ્તિત્વમાં છે. પણ આનો અત્યાધુનિક ઉમેરો અથવા તો જે સુધારો થયો છે મંદિરની અંદર, મોટા ભાગનું આ મંદિરનો જે આખો અત્યારે હાલની અંદર જે અસ્તિત્વમાં છે, તો એ ટાઈપનું જે મંદિર છે એ વિજયનગર સામ્રાજ્ય છે, બરાબર, એમના સમયગાળા દરમિયાન વિકસિત થયું છે. તો મેઇન જે અત્યારે મંદિર છે એ 14મી થી 15મી સદી દરમિયાન બનેલું છે. ઓકે, એ રાજા હરિહર એકના સમયની અંદર છે આ મંદિરનું નિર્માણ કાર્ય અથવા તો એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો હતો. ખ્યાલ આવે છે? તો જો બીજી સદી તમને ન આપેલી હોય ઓપ્શનમાં, બરાબર, તો તમારે 14મી અથવા તો 15મી સદી લખવાની થશે. બરાબર, જો 14-15મી સદી ના હોય બીજી સદી હોય તો એ જ લખશું. ઓકે, અને બાકી તમને બંને આપેલું હોય એવું તો નહીં જ થાય, અને આપેલું હોય તો તમે એને ચેલેન્જ કરી શકશો, એ ગેરંટી આપું છું. ઓકે, આ ઉપરાંત બીજી વાત કરું તો વિજયનગર સામ્રાજ્ય છે એમના વિશે ક્વેશ્ચન પૂછી શકે અહીંયા તમને. ઓકે, જેમ કે અહીંયા તમને એવું પણ પૂછી શકે કે આ મલ્લિકાર્જુન સ્વામી મંદિર છે, બરાબર, એ કયા રાજવંશના સમયગાળામાં વિકસિત થયું છે? તો સાતવાહન રાજવંશ ન આપ્યું હોય, બરાબર, તો તમે વિજયનગર સામ્રાજ્ય લખી શકો છો. ઓકે, ખરેખર આનું જે નિર્માણ કાર્ય છે એ સાતવાહન વંશના રાજવંશ દરમિયાન થયેલું હતું. બરાબર, પાછળથી અહીંયા વિજયનગર સામ્રાજ્ય છે એને આ મંદિરને અત્યાધુનિક બનાવ્યું. ઓકે, તો એમના જે સ્થાપક છે વિજયનગર સામ્રાજ્યના, એ તમને પૂછી શકે હરિહર અને બુક્કારાય. હરિહર અને બુક્કારાય છે એમણે આ જે મંદિર છે, બરાબર, સોરી, આ જે વિજયનગર સામ્રાજ્ય છે, બરાબર, એના ખરા સ્થાપક માનવામાં આવે છે. ઓકે, આ ઉપરાંત વિજયનગર સામ્રાજ્યનો મહાન શાસક પૂછે છે ઘણી વખત, કૃષ્ણદેવરાય છે, એમને પણ યાદ રાખીશું આપણે. ઓકે, હાલમાં 3 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરી અને કયા સ્થળે છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નોંધાવ્યું છે? તો આંધ્રપ્રદેશ રાજ્યમાં જ આ ડેવલપમેન્ટ થઈ છે. ઓપ્શન સી ફરી વખત આપણો આંધ્રપ્રદેશ આન્સર થશે. આંધ્રપ્રદેશ રાજ્યના વિશાખાપટ્ટનમ ખાતે 3 લાખથી વધુ લોકો છે એમણે એક સાથે યોગ કરી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવેલું હતું. ઓકે, 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગા દિવસ હતો, એ દિવસે આ સિદ્ધિ હાંસલ કરી છે. થીમ બધાને ખબર જ છે, યોગ ફોર વન અર્થ વન હેલ્થ. ઓકે, આ એની થીમ હતી. યોગ નીતિ લાવનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય પૂછી શકે તમને, તો એ ઉત્તરાખંડ છે. આ વખતનો યોગ દિવસની મુખ્ય ઉજવણી પણ ક્યાં થઈ હતી? આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે થઈ હતી. ત્યાં જ આ સિદ્ધિ મેળવવામાં આવી હતી. અમેરિકાએ ઈરાનની પરમાણુ સાઇટ છે ત્યાં કયા ઓપરેશન હેઠળ એર સ્ટ્રાઇક કરી છે? આ બધાને ન્યૂઝ ખબર પડી ગઈ હશે, લગભગ શનિ રવિની વાત હતી. ઓકે, તો અત્યારે બધાએ આ ન્યૂઝ ઇન્સ્ટાગ્રામમાં તો તેની જે માહિતી છે મેળવી લીધી હશે કે ભાઈ અમેરિકા છે એમણે ઈરાનની જે પરમાણુ સાઇટ, ન્યુક્લિયર સાઇટ હતી, ત્યાં એણે બોમ્બિંગ કર્યું છે. ઓકે, હવે એ બોમ્બિંગ કર્યું, એ ઓપરેશનનું નામ શું? તો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન મિડનાઇટ હેમર. ઓપરેશન મિડનાઇટ હેમર છે, ઓપ્શન બી આપણો આન્સર થશે. આ ઓપરેશન હેઠળ અમેરિકાએ ઈરાન ઉપર હુમલો કર્યો છે. ઓકે,
કદાચ હું આ વિડીયો બનાવું બરાબર સવાર પડે અને કદાચ ઈરાન પણ આનું રિટાલિએશન લગભગ હા ન્યૂઝ આવી ગઈ છે કતારમાં જે અમેરિકાનો એરબેસ હતો ને ત્યાં ઈરાને હુમલો કર્યો એવા ન્યૂઝ હતા ઓકે તો એ નેક્સ્ટ કદાચ એના ઓપરેશનનું નામ ને કઈ ડિક્લેર થાય તો હું નેક્સ્ટ વિડીયોની અંદર એને પણ કવર કરીશ ઓકે તો અત્યારે જે ન્યૂઝ છેલ્લે જોતો હતો એમાં કતારમાં જે અમેરિકાનો બેઝ છે ત્યાં એમણે અટેક કર્યો છે ઓકે તો અત્યારે જેની વાત કરીએ છીએ એ અમેરિકાએ ઈરાન ઉપર અટેક કર્યો એની વાત કરીએ છીએ અમેરિકાની ઈરાન ઉપર જે સ્ટ્રાઇક થઈ હતી એની વાત કરીએ છીએ ઓકે તો આ અમેરિકા દ્વારા કરવામાં આવેલું ઓપરેશનનું નામ હતું ઓપરેશન મિડનાઇટ હેમર ઓકે આ સ્ટ્રાઇકમાં અમેરિકાએ જે બોમ્બનો યુઝ કર્યો એનું નામ છે બંકર બસ્ટર બોમ્બ હવે આપણને બધાને ખબર છે બરાબર કે ઈરાન જે છે બરાબર એમણે જે ન્યુક્લિયર સાઇટ બનાવી એ અંડરગ્રાઉન્ડ છે બરાબર એક પહાડ ઉપર અંડરગ્રાઉન્ડ એરિયામાં લગભગ 90 મીટર નીચે છે બરાબર 90 મીટર અંડરગ્રાઉન્ડ છે ઓકે તો આ બંકર બસ્ટર બોમ્બ છે બરાબર એનો યુઝ કરી અને એ સાઇટ છે અમેરિકા એવો દાવો કરે છે કે અમે એ સાઇટ છે એને તોડી પાડી છે ઓકે આ ઉપરાંત એ બોમ્બર છે સોરી આ જે બંકર બસ્ટર બોમ્બ છે બરાબર એને ત્યાં ઈરાનમાં તોડવા માટે બરાબર જે બોમ્બર વાપર્યો છે એનું નામ છે B2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર B2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર આને પણ યાદ રાખજો ઓકે તો આટલી વસ્તુ આમાંથી અમેરિકા સંદર્ભમાંથી યાદ રાખવાની થાય બાકી આ જે આખો મુદ્દો શરૂ થયો એ ઇઝરાયલથી શરૂ થયો ઇઝરાયલે ઈરાન ઉપર એક ઓપરેશન કર્યું છે એનું નામ છે ઓપરેશન રાઇઝિંગ લાયન ઇઝરાયલે પણ આ જ પ્રકારે છે બરાબર ઈરાન ઉપર જે ઈરાનની ન્યુક્લિયર સાઇટ છે ત્યાં હુમલો કર્યો હતો એના રિટાલિએશનમાં ઈરાને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો છે ઓકે એનું નામ છે ઓપરેશન ટ્રુ પ્રોમિસ 3 ઓકે તો ઈરાને પણ ઇઝરાયલ ઉપર હુમલો કર્યો પહેલા શરૂઆતમાં ઇઝરાયલે ઈરાન ઉપર કર્યો પછી ઈરાને ઇઝરાયલ ઉપર કર્યો હવે અમેરિકાએ ઈરાન ઉપર કર્યો હવે આગળ છે ઈરાને અમેરિકાનો જે કતારમાં એરબેઝ હતો બરાબર એને તોડી પાડ્યો અને આના સંદર્ભમાં ઘણા બધા દેશોએ પોતાની એર સ્પેસ પણ બંધ કરી છે એમાં સાઉદી અરબ છે ઓમાન છે ઘણા બધા દેશો છે ઓકે તો પોતાની એર સ્પેસ બંધ કરી દીધી છે બરાબર બાકી ઈરાનમાંથી ભારતીય નાગરિકો છે એને ભારતમાં પરત લાવવા માટે ભારતે જે ઓપરેશન કર્યું એનું નામ છે ઓપરેશન સિંધુ આમાં અર્મેનિયાએ ભારતની મદદ કરી હતી ઓપરેશન બહુ થઈ ગયા ઇન્ટરનેશનલ ડે ફોર વુમન ઇન ડિપ્લોમેસી આની ઉજવણી ક્યારે થઈ આ 24 જૂને ગઈકાલે જતું રહ્યું બરાબર ઇન્ટરનેશનલ ડે ફોર વુમન ઇન ડિપ્લોમેસી ખરેખર આ દિવસ 2023માં સૌથી પહેલી વાર ઉજવાયેલો છે જો કોઈ જૂની બુકને ફોલો કરતા હશે તો એમની બુકમાં આ દિવસ ક્યાંય જોવા પણ નહીં મળે યુએનના જે નવા ડે ચાલુ થાય છે એ તમને મારા જ કરંટ અફેરની મટીરિયલની અંદર જોવા મળશે તો ઇન્ટરનેશનલ ડે ફોર વુમન ઇન ડિપ્લોમેસી બરાબર 24 જૂને આ દિવસ ઉજવાય છે થીમ આની છે એલિમિનેટિંગ સ્ટ્રક્ચરલ બેરિયર ટુ વુમન્સ લીડરશિપ ઇન ડિપ્લોમેસી ઓકે આના સંદર્ભમાં વિશ્વના સૌથી પહેલા મહિલા ડિપ્લોમેટને યાદ રાખજો ડાયના અબગર છે એ અર્મેનિયાના વતની હતા એ સૌથી પહેલા મહિલા ડિપ્લોમેટ હતા ઓકે બાકી 2023માં સૌથી પહેલી વખત આ દિવસ 24મી જૂને ઉજવાયેલો છે આવી જ રીતે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ક્યારે ઉજવાયો હતો આ 23 જૂને ઉજવાયેલો હતો 2 દિવસ પહેલા તો 23 જૂન આન્સર આવશે 23 જૂને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસની ઉજવણી થઈ હતી ઓકે તો 2025 માટેની થીમ છે ઇનવિઝિબલ વુમેન ઇનવિઝિબલ પ્રોબ્લેમ 2011માં સૌથી પહેલી વખત આ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ યુએન દ્વારા સેલિબ્રેટ કરાયો છે હાલમાં તો નહીં તાજેતરે કાઢી નાખો નીચેનામાંથી કયા વૈજ્ઞાનિક દ્વારા કેસ્કોગ્રાફ નામના ઉપકરણની શોધ કરવામાં આવી આ એકચ્યુઅલમાં બધા ક્વેશ્ચનમાં તાજેતરમાં હાલમાં લેતો ને એટલે બોલાય છે પણ ખરેખર આ ક્વેશ્ચન છે ને મેં તલાટીની એક્ઝામને ધ્યાનમાં લઈ લીધું છે કેમ કે તલાટીમાં એક ટોપિક એવો છે કે ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો ઓકે તો વૈજ્ઞાનિકો તમે જેટલા સ્ટડી કરશો ને એટલા ઓછા પડશે એટલે મારો ટાર્ગેટ એવો છે કે તમને તલાટીની પરીક્ષા આવે ત્યાં સુધીમાં લગભગ હું તમને 20 જેટલા તો મેક્સિમમ વૈજ્ઞાનિકો છે તમને અહીંયા કરંટ અફેરની સાથે સાથે સ્ટડી કરાવી દઉં એટલે તમારો એક ટોપિક જે સાયન્સનો છે બરાબર એ તમને અહીંયા કરંટ અફેરની સાથે જ ક્લિયર થઈ જશે વૈજ્ઞાનિકોના જે નામ છે બરાબર અથવા તો જે ફેમસ વૈજ્ઞાનિકો છે એના વિશે હું અહીંયા તમને એક સ્લાઇડ જેટલી ઇન્ફોર્મેશન આપીશ જેમાં 5 થી 6 મુદ્દા હશે અને આ 5 થી 6 મુદ્દામાં જ તમારો ક્વેશ્ચન નીકળી જાય એવો મારો પ્રયત્ન રહેશે ઓકે તો એકદમ
ટુ ધ પોઈન્ટ કન્ટેન્ટ આપવાનો મારો પ્રયાસ રહેતો હોય છે તમને દર વખતે, અને એ જ પ્રકારનું કન્ટેન્ટ આપું છું કે જે તમે કદાચ વિડીયો ન જોવો ને, વાંચીને કરો ને તો પણ તમને સમજાઈ જાય. તો કેસ્કોગ્રાફની શોધ કરી જગદીશચંદ્ર બોઝે. હવે જગદીશચંદ્ર બોઝ વિશે વાત કરીએ. ભારતીય વૈજ્ઞાનિક હતા, પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા, જે લોકો એમાં માગ્યું છે સિલેબસની અંદર એ પ્રકારના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક હતા. ઓકે, અને વનસ્પતિ વિજ્ઞાન તેમજ રેડિયો વિજ્ઞાન, ઓકે, એમાં એમનું મહત્વપૂર્ણ યોગદાન હતું. ઓકે, એમણે બોઝ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? તો કે 1917માં. બોઝ ઇન્સ્ટિટ્યૂટ 1917માં સ્થાપ્યું હતું, અને એ એશિયાનું પ્રથમ આંતર શાખાકીય સંશોધન કેન્દ્ર હતું એ વખતે. ઓકે, પછી એમણે વનસ્પતિમાં વૃદ્ધિ માપવા માટે કેસ્કોગ્રાફની શોધ કરી હતી. આ યાદ રાખજો, કેસ્કોગ્રાફ છે એની શોધ કોણે કરી તેવું પૂછે તો એ જગદીશચંદ્ર બોઝે કરી હતી. શેના માટેનું ઉપકરણ છે? તો કે વનસ્પતિમાં વૃદ્ધિ અને એની વનસ્પતિની સંવેદનશીલતા છે એ માપવા માટેનું સાધન છે. બરાબર, વનસ્પતિને પીડા થાય એ પણ એમણે એમાં દર્શાવ્યું હતું. ઓકે, પછી રેડિયો તરંગ સંશોધન છે એમાં પણ તે અગ્રણી હતા. સૌથી પહેલું વાયરલેસ ટ્રાન્સમિશન ભારતમાં કોણે કર્યું એવું પૂછે તો એમાં પણ જગદીશચંદ્ર બોઝનું નામ આવે છે. ઓકે, 1895માં કોલકાતા ખાતે સૌથી પહેલી વખત એમણે વાયરલેસ ટ્રાન્સમિશન કર્યું હતું. તો એમાં પણ જગદીશચંદ્ર બોઝનો અગત્યનો ફાળો છે. બંગાળી વિજ્ઞાન સાહિત્યના પિતા માનવામાં આવે છે એમને, જગદીશચંદ્ર બોઝને. 1927માં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું 14મું સત્ર હતું, એમાં અધ્યક્ષ પણ તે બન્યા હતા. તો આટલામાંથી જો તમારો ક્વેશ્ચન નીકળવો હશે ને તો તમારો નીકળી જશે જગદીશચંદ્ર બોઝ વિશે. એટલે આ જેટલું પણ હું તમને અત્યારે 1 મહિનામાં કરાવીશ એ બધું ખાસ યાદ રાખજો. બરાબર, કદાચ ડેઈલી ના કરાવું તો એકાત્રે તો કરાવી શકते. એકાદ વૈજ્ઞાનિક આપણે વીકમાં લગભગ 3-4 વૈજ્ઞાનિક તો ભણવાનો ઈરાદો છે. બરાબર, ચાલો. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2026 નું આયોજન છે એ કયા દેશમાં કરવામાં આવશે? તો 2026 નો T20 વર્લ્ડ કપ મહિલાનો એ ઇંગ્લેન્ડમાં થશે. ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ ઇંગ્લેન્ડમાં થશે. 10મી આવૃત્તિ છે, 12 ટીમો ભાગ લેશે. અહીંયા વાત પૂરી. આ વાત થઈ 10મી આવૃત્તિની. 9મી આવૃત્તિ 2024માં થઈ હતી, એ યુએઈમાં થઈ હતી. એમાં વિજેતા બન્યું હતું ન્યુઝીલેન્ડ. ઓકે, પછી વાત કરું તો સૌથી પહેલી જે મહિલા T20 વર્લ્ડ કપ છે એની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી. સૌથી પહેલો મહિલા T20 વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડમાં થયેલો હતો. હાલનો પણ ઇંગ્લેન્ડમાં થઈ રહ્યો છે. એમાં સૌથી પહેલો તો એમાં વિજેતા ન્યુઝીલેન્ડ બન્યું હતું. ઓકે, એ યાદ રાખીશું. અને જે લાસ્ટ ઇવેન્ટ થઈ હતી એમાં વિજેતા ન્યુઝીલેન્ડ બન્યું હતું. ખ્યાલ આવી ગયો? તો આ આટલા પોઈન્ટ છે એ યાદ રાખીશું. આ ઉપરાંત વાત કરું તો હમણાં જ વાત થઈ હતી આપણે 1-2 વિડીયો પહેલા, આઈસીસી મહિલા વર્લ્ડ કપ. ઓકે, જે વન ડે વર્લ્ડ કપ કહેવાય છે એને ખાલી વર્લ્ડ કપ નામ આપે છે, વન ડે મેન્શન નથી કરતા. એટલે આઈસીસી મહિલા વર્લ્ડ કપ એવું કહે તો વન ડે વર્લ્ડ કપ સમજવાનો. એનું આયોજન ક્યાં થાય છે? ભારત અને શ્રીલંકામાં થશે. ઓકે, તો એ આપણે યાદ રાખીશું. ઓકે, બાકી પુરુષ T20 વર્લ્ડ કપની વાત કરીએ 2024 નો, તો એ ભારતે જીત્યો હતો અને આયોજન વેસ્ટ ઇન્ડિઝ અને યુએઈમાં થયેલું. અને હવે પછી 2026માં એ ભારત અને શ્રીલંકામાં થશે. જો 25નો મહિલા વર્લ્ડ કપ અને પુરુષ T20 વર્લ્ડ કપ 26નો, આ બંનેનું આયોજન ભારત શ્રીલંકામાં થાય છે. ધ્યાન રાખજો. એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ. વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે ક્યારે ઉજવાયેલો? 22 જૂને ઉજવાય છે રેન ફોરેસ્ટ ડે. આરબીઆઈ કઈ બેંક ઉપર છે 29.6 લાખનો દંડ ફટકાર્યો? ફીનો પેમેન્ટ બેંક ઉપર આ દંડ આરબીઆઈ આપ્યો છે. પીએફઆરડીએ પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી, એના નવા અધ્યક્ષ કોણ બન્યું છે? તો શિવ સુબ્રમણ્યમ એના નવા અધ્યક્ષ બનેલા છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ વૃદ્ધો માટે 1100 રૂપિયા પ્રતિ માસ પેન્શનની જાહેરાત કરી છે? તો બિહારની સરકારે વૃદ્ધો છે એને 1100 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવાની જાહેરાત કરી છે. વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો કંગના રનૌત એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આયોજન ભારતમાં થઈ રહ્યું છે, દિલ્હીમાં આયોજન થઈ રહ્યું છે. ઓકે, એ બધું યાદ રાખીશું. ચલો એનો ફટાફટ મેસ્કોટ લખી નાખજો, ગઈકાલે જ ભણાવેલો છે. 25 થી 35 માટે જલ વિદ્યુત દશકનો દરજ્જો કયા રાજ્યને મળ્યો છે? તો ભારતનું કયું રાજ્ય છે જેને જલ વિદ્યુત દશકનો દરજ્જો મળ્યો છે 25 થી 35 માટે? તો એ અરુણાચલ પ્રદેશને મળેલો છે. સૂચનાઓના પ્રસારણ માટે ચેમ્પિયન ઓફ ડિજિટલ મીડિયા એવોર્ડ સાઉથ એશિયા 2025 નો પુરસ્કાર કોને મળ્યો છે? તો ધ ઇન્દુના પુરસ્કાર મળેલો છે. હાલમાં કયા દેશનું ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટર એમના દ્વારા એચઆઈવીને રોકવા માટે નવી દવા છે એનું નામ છે, નવી દવાનું નામ પણ પૂછી શકે તમને પરીક્ષામાં, પણ મેં ક્વેશ્ચનમાં જ આપેલું છે. તો એ નવી દવાનું નામ છે લેઇનાકેપાવિર. તો લેઇનાકેપાવિર છે આ અમેરિકાએ એને મંજૂરી આપી દીધી છે. એચઆઈવીની દવા છે. કયા રોગની દવા છે એવું પણ પૂછે તો એચઆઈવીની દવા છે. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ચર્ચામાં તો ક્યાં છે? રાજસ્થાનની અંદર આવેલું છે.
હમણાં જ ત્યાં એક વાઘણનું નિધન થઈ ગયું, તો એના લીધે ચર્ચામાં હતું. વાઘણનું નામ હતું એરો હેડ. હાલમાં જ કયા દેશ દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને બંધ કર્યો. આ ઈરાન, યુએઈ અને ઓમાન વચ્ચે આવેલો છે હાલમાં, અને ઈરાને બંધ કરી દીધો છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ સૌપ્રથમ વખત કયા રોગને ગ્લોબલ પબ્લિક હેલ્થ પ્રાયોરિટીમાં સામેલ કર્યો છે? તો ચામડીના રોગ છે ને ગ્લોબલ પબ્લિક હેલ્થ પ્રાયોરિટીમાં સામેલ કરી દીધા છે. ભારતના કયા રાજ્ય ખાતે માઝી વસુંધરા 6.0 પહેલ શરૂ થઈ? મહારાષ્ટ્રે શરૂ કરી. અને લાસ્ટ ક્વેશ્ચન છે, હાલમાં જ ભારતનું કયું મંત્રાલય છે જેણે જેન્ડર બજેટિંગ નોલેજ હબ પોર્ટલ શરૂ કર્યું છે? જેન્ડર બજેટિંગ નોલેજ હબ પોર્ટલ મહિલા બાલ વિકાસ મંત્રાલયે શરૂ કર્યું છે. તો અહીંયા 25 તારીખને રજા આપીએ, બરાબર, અને મળીએ 26 જૂનના કરંટ અફેરમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી. થેન્ક યુ ફોર વોચિંગ.